નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલના નેતૃત્વ હેઠળ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શાર્દુલભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુંજન કુમાર ભરતભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે એનડીપીએસ અંગે સંયુક્ત બાતમી હકીકત મેળવી શેખ યાસીન સલમાન રહેવાસી પ્લોટ નંબર 136 આલિફનગર એ કોન ભેસ્તાન સુરતે ભેસ્તાન ઉન વિસ્તારમાં પ્લોટ નંબર 122 આલિફનગર 1માં આવેલ યાસીન ટ્રેલર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થ એમડીનું વેચાણ સારું ગેરકાયદેસર માદક પદાર્થ એમડીનો જથ્થો પોતે ભાડે રાખેલ પ્લોટ નંબર 122 આલિફનગર 1 ઉન ભેસ્તાન સુરત શહેરવાળી દુકાન ખાતે સંતાડી રાખ્યું છે। બાતમીને આધારે સદર બાતમી હકીકતવાળી જગ્યાઓ પર સાથેના માણસો તથા પંચો સાથે રેડ કરી એક આરોપી નામે શેખ યાસીન સલમાન ઉંમર 34 રહેવાસી પ્લોટ નંબર 136 આલિફનગર 1 ઓન ભેસ્તાન સુરતનાઓને વગર પાસ પરમિટનો મેફેડોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 23.360 ગ્રામ જેની કિંમત ₹2,33,500ની બત્તાનો તથા 2 મોબાઈલ ફોન જેની કિંમત 43,000 અને અંગ ઝડતીના રોકડા ₹28,000 મળી કુલ ₹3,04,600ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી